અમદાવાદમાં થઈ રહ્યું છે કર્ફ્યુનું પાલન। શહેરના રસ્તાઓ સુમસામ અત્યારે દેખાઈ રહ્યા છે અને પોલીસની હાજરી પણ ખડે પગે છે। એવામાં આપણે જાણકારી આપી દઈએ કે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસ અત્યારે ચેકિંગ કરી રહી છે। ઇન્દિરા બ્રિજ પર એરપોર્ટ પોલીસનું બેરિકેડ લગાવીને ચેકિંગ કરાઈ રહ્યું છે। શહેરમાં પ્રવેશતા તમામ માર્ગ પર ચેકિંગ। कर्फ्यू यथावत है और आ कर्फ्यू दरमियान शहरीजनों नियमों पालन करे तेना माटे अमदावाद शहर में प्रवेशवाना जे रस्ता है त्या आगळ पोलीसनो चुस्त बंदोबस्त गोठववामां आव्यो छे। बेरिकेड लगावीने तमाम जे वाहन चालको अहीं आवी रह्या छे तेमनी पूछपरछ करवामां आवी छे। आ दृश्य इंदिरा ब्रिजना छे के ज्यां आगळ गांधीनगरथी अमदावादमां प्रवेशवानो मुख्य रस्तो छे अने मोटा भागना जे वाहन चालको छे ते अमदावादमां प्रवेशवा माटे आ रस्तानो उपयोग करता होय छे, जेने लईने अमदावादना एरपोर्ट पोलीस द्वारा आ जे रस्तो छे तेमां बेरिकेड लगावीने जे वाहन चालको छे तेमने रोकी तेमनी पूछपरछ करवामां आवी रही छे। आपणी साथे एरपोर्ट पोलीस स्टेशनना पीआई जोડાયા છે આર દેસાઈ સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કામગીરી ઇન્દિરા બ્રિજ પાસે કરવામાં આવી રહી છે? હાલ ઇન્દિરા બ્રિજ ખાતે કર્ફ્યુની અમલવારીના ભાગરૂપે એરપોર્ટ મુવમેન્ટ સિવાયના જે કોઈ વાહન અવરજવર કરી રહ્યા હોય એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે। તેમજ એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ સ્ટાફ કે એ લોકોને છૂટછાટ આપેલી છે। તેમજ એરપોર્ટ તરફથી આવતા અને જતા મુસાફરોને તેમને પિકઅપ કરવા અને રિસીવ કરવા માટે આવતા અમને છૂટછાટ આપવામાં આવેલ છે। તે પૂછપરછ કરીને એ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, આપ સવારથી અહીંયા વાહન ચેકિંગમાં છો, લોકોમાં કેટલી સમજણ છે કર્ફ્યુને લઈને? જે રીતે વાહન ચાલકો મોટાભાગના આવે છે, કયા પ્રકારના લોકો બહાર નીકળી રહ્યા છે અત્યારે? મહદઅંશે એરપોર્ટ તરફ જવાવાળા અને એરપોર્ટથી રિસીવ કરીને પરત જવાવાળા જ વ્યક્તિઓની અવરજવર હાલ તો અમારી સમક્ષ દેખાઈ રહી છે। ચોક્કસથી આ હતા એરપોર્ટના પીઆઈ આર દેસાઈ, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે અમદાવાદના શહેરીજનોમાં પણ હવે જાગૃતતા આવી છે। આ જે ઇન્દિરા બ્રિજ સર્કલનો રસ્તો છે કે જે અમદાવાદમાં પ્રવેશવાનો રસ્તો છે, ત્યાં આગળ મોટા ભાગે એરપોર્ટ જવાવાળા મુસાફરો જ અહીંયા આવી રહ્યા છે। સાથે જ જે વ્યક્તિ અમદાવાદમાં રહેતા હોય અને બહાર ગામ ગયા હોય તે લોકો આવી રહ્યા છે અને આવા જ લોકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ તેમને અમદાવાદ શહેરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ।